હેલો મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. અને આજના વિડીયોમાં હું મિત્રો તમને શીખવાડીશ કે માય રેશન એપ્લિકેશન દ્વારા જે કેવાયસી કરે છે કે પછી ગામના કોઈ પણ વીસી જોડે તમે પોતાનું રેશન કાર્ડ સાથે આધાર કાર્ડની જે કેવાયસી આવે છે એ તમે કરાયેલી હોય અને એમનું જે સ્ટેટસ આવે છે થયું કે ન થયું હોય એ તમારે જાણવું હોય તો આ વિડીયોની અંદર હું તમને કહેવાનો છું. તો બન્યા રહેજો વિડીયોની અંદર, બધી જ અપડેટ તમને આપવાનો છું. તો સૌથી પહેલાં મિત્રો, માય રેશન એપ્લિકેશન તમારે ડાઉનલોડિંગ કરી લેવાની છે, પછી ઓપન કરી લેવાનું છે. હવે જે લોકો મિત્રો નવા વપરાશકર્તા હશે, એટલે કે નવા યુઝર હશે, તો એમને પોતાનું જે અકાઉન્ટ છે એ બનાવી લેવાનું છે મોબાઈલ નંબર નાખીને. ચાલો હું તમને દેખાડી જ દઉં. નવા વપરાશકર્તાવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. અહીંયા પોતાનું નામ લખી લેવાનું છે. મોબાઈલ નંબર નાખીને મોબાઈલ નંબર ચકાસવાળું જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. હવે તમારા નંબર પર ABCD જેવો OTP આવશે, તમારે નાખી લેવાનો છે. પછી તમે રજિસ્ટર થઈ જશો એપ્લિકેશનમાં. હવે મિત્રો અહીંયા તમે જે રજિસ્ટર કર્યો છે એ મોબાઈલ નંબર ફરીથી નાખી લેવાનો છે, એટલે હવે આ લોગિનની પ્રોસેસ આવશે. તો જોઈ શકો છો OTP આવી ગઈ છે અને હું એન્ટર કરી લઉં OTP ચકાસવાળા ઓપ્શન પર. સક્સેસ. તો જોઈ શકો છો આપણી જે માય રેશન એપ્લિકેશન છે એ સક્સેસફુલી લોગિન થઈ ચૂકી છે. હવે તમારે થોડું સ્ક્રોલ કરી લેવાનું છે અને આધાર કેવાયસી વાળું જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. ક્લિક કર્યા બાદ ટીક કરી લેવાનું છે અને કાર્ડની વિગતો મેળવવાળું ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. હવે જે લોકો નવા જે વપરાશકર્તા, એટલે કે જે નવું રજિસ્ટર કર્યું હશે, એમને અહીંયા રેશન કાર્ડ અને આધાર કાર્ડના છેલ્લા 4 અક્ષર નાખીને આધાર કાર્ડ જે લિંક હશે એમાં OTP આવશે. પછી તમારે અહીંયા રેશન કાર્ડ લિંક કરવાનું આવશે, એટલે લિંક કરશો એટલે લિંક થઈ જશે. પછી જેવી રીતે હું લોગિનવાળી પ્રોસેસ કરીને તમને દેખાડી, પછી આવી રીતે તમને શો થવાનું છે 7858. તો જોઈ શકો છો મારી જે કેવાયસી છે બધા સભ્યોની થઈ ગયેલી છે અને કઈ તારીખે થઈ છે એ પણ જોઈ શકો છો તમે. અને કેવાયસી યસ હશે તો તમારી કેવાયસી સક્સેસફુલી થઈ ગયેલી હશે. તો મિત્રો આવી રીતે તમે સ્ટેટસ જાણી શકો છો કે તમારું આધાર કાર્ડ એટલે કે રેશન કાર્ડની કેવાયસી થયેલી છે કે ન થઈ હોય એ ચકાસી શકો છો. અને જોઈ શકો છો મિત્રો, મેમ્બર નોટ ફાઉન્ડ ફોર કેવાયસી, એટલે તમારા જે સભ્યો છે કેવાયસી માટે કોઈ કેવાયસી ન રહે એટલા માટે છે આ. એટલે કેવાયસી બધાની થઈ ચૂકી છે. તો મિત્રો આ હું તમને વિડીયોની અંદર કીધું છે કે કેવાયસી કઈ રીતે ચેક કરવાની છે, થઈ છે કે નહીં.